સુરત શહેર પોલીસ ઝોન 4 દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા। ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા, અઠવા અને અલથાણ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓમાં આરોપીઓ પાસેથી રિકવર કરાયેલ મુદ્દામાલ કોર્ટ પ્રક્રિયા બાદ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો। સાયબર ક્રાઇમની 31 અરજીઓમાં કુલ 19,29,000 રૂપિયા મૂળ અરજદારોને પરત કરવામાં આવ્યા હતા। ઉપરાંત સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા અને અન્ય કિંમતી વસ્તુઓ પણ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હકદાર માલિકોને સુપરત કરવામાં આવી હતી। આ કાર્યક્રમથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે એમનો મુદ્દામાલનો 13 તુચકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1,60,00,000 ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। એમાં ગરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો મોટરસાયકલ 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ ચીલ ઝડપ અને ચોરી થયેલી ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને 13 તુચકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે। આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં લગભગ 150 થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે, એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।